ઉમરપાડામાં મુશળધાર વરસાદ વરસ્યો છે। તાલુકામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો। આ સાથે જ કેવડી, શરદા, પીનપુર, ધાણાવડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। માંગરોળ અને માંડવી પંથકમાં પણ વરસાદી વાતાવરણ યથાવત જોવા મળી રહ્યું છે। ધાણાવડથી લીમરવાડના રસ્તા ઉપર આવતી ખાડી 2 કાંઠે વહેતી થઈ છે। સંવાદદાતા નિર્મલ જોડાયા છે વધુ માહિતી સાથે। નિર્મલ, જણાવશો કે સુરતમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, આ સાથે આસપાસના ગામડાઓમાં પણ વરસાદ છે। ચોક્કસથી કે 2 દિવસના વિરામ બાદ આજે વહેલી સવારથી જ સુરત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। ખાસ કરીને સુરતનું ચેરાપુંજી ગણાતું ઉમરપાડા તાલુકા વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। કેવડી, સરડા, પીનપુર, ધાણાવડ સહિતના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં વરસાદ વરસતા જ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, કારણ કે ઉમરપાડા ટ્રાઇબલ વિસ્તાર છે અને પહાડી વિસ્તાર છે અને ઉનાળામાં પાણીની ઘણી તકલીફ પડતી હોય છે, પરંતુ જે પ્રમાણે વરસાદ શરૂ થયો છે અને આજે જે ઉમરપાડામાં વરસાદ શરૂ થયો છે જેના કારણે ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી છે। અને ઉમરપાડામાં જે મોહન નદી આવેલી છે, મોહન નદીમાં નવા નીર આવી અને ભારે પાણીની આવક થતા જ ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે। ધાણાવડથી લીમણવાડ રસ્તે આવતા જે ખાડી છે એ ખાડી પણ વહેતી બંને કાંઠે વહેતી થઈ છે અને જે ચેકડેમો છે ચેકડેમોમાં પણ ભારે પાણીની આવક થતા ચેકડેમો પણ ઉભરાઈ રહ્યા છે। અને સમગ્ર સુરત ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો કામરેજ, ઓલપાડ, પલસાણા, કડોદરા, બારડોલી સહિતના વિસ્તારોમાં આજે વહેલી સવારથી વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, આ સાથે જ હજુ પણ આગામી સમયમાં શું હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારોમાં વરસાદની કોઈ આગાહી કરાઈ છે કે કેમ? હા, ચોક્કસથી કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને જે વહેલી સવારથી જ આજે સમગ્ર સુરત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છવાઈ ગયું છે અને ભારે વરસાદ પડવાની આગાહીને પગલે તંત્ર પણ થયું છે અને હાલ પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। જી બિલકુલ નિર્મલ, આભાર।